જી આજે આપણે સોનગઢ આવી પહોંચ્યા છીએ જ્યારે આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી થયેલી છે તેમાં તાલુકા પંચાયતની અંદર 18 બેઠક હતી, તેમાં 9 બેઠકની અંદર ટાઈ થયેલી છે, જ્યારે જિલ્લા પંચાયતની અંદર પણ ટાઈ થયેલી છે। 2 બેઠક પંચાયતમાં કોંગ્રેસ અને 2 બેઠક પર બીજેપીની વિજેતા થયેલા છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ શાસનની અંદર કેવી રીતે સત્તા થાય છે, જે પાણીના હોય કે રસ્તા રોડ રસ્તા હોય કે પછી ગટરની લાઈન હોય, આમાં હવે ઉમેદવાર કેટલું ભાવિ નક્કી કરે છે એ આગળના ન્યૂઝમાં આપણે બતાવી દઈશું। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રસપ્રદ પરિણામો સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કડક ટક્કર જોવા મળી છે। વિવિધ બેઠકો પર બંને પક્ષોએ જીત મેળવી પોતાની શક્તિ પ્રદર્શન કરી છે। સોનગઢના આમલગુંડી તાલુકા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના અરુણાબેન અતુલભાઈ ગામિત 627 મતે વિજેતા બન્યા છે। ઉકાઈ તાલુકાના ધજંબા બેઠક પરથી કોંગ્રેસના કિન્નલબેન ગામિત 671 મતે વિજય થયા છે। મેઢા બેઠક પરથી ભાજપના એસ્તરબેન અરુણભાઈ ગામિત વિજેતા બન્યા છે। અગાસવણ બેઠક પરથી કોંગ્રેસના મનુભાઈ ગુનિયાભાઈ 139 મતે જીત્યા, જ્યારે બીજી બેઠક પરથી ભાજપના દિનેશભાઈ રેનિયાભાઈ ગામિત માત્ર 15 મતના નાનકડા અંતરથી વિજેતા બન્યા છે। ધમોડી બેઠકમાં ભાજપના સંજયભાઈ વસંતભાઈ ગામિત 555 મતે અને મોંઘવડ બેઠકમાં ભાજપના અરુણાબેન અશોકભાઈ ગામિત 88 મતે વિજેતા બન્યા છે। ડોસવાડા બેઠક પરથી કોંગ્રેસના દમયંતીબેન રામુભાઈ ગામિત 145 મતે જીત્યા છે। જિલ્લા પંચાયતની આમલગુંડી બેઠક પરથી કોંગ્રેસના રાધાબેન ભીલાભાઈ ગામિત 785 મતે વિજેતા બન્યા છે। સમગ્ર પરિણામ પર નજર કરીએ તો સોનગઢ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકમાંથી ભાજપ અને કોંગ્રેસ બંને 9 બેઠકો જીતી સમતોલ સ્થિતિ ઊભી કરી છે, જ્યારે જિલ્લા પંચાયતની બેઠકોમાં પણ બંને પક્ષે 2 બેઠકો મેળવી સમાન પ્રદર્શન કર્યું છે। આ પરિણામો દર્શાવે છે કે સોનગઢ વિસ્તારમાં બંને મુખ્ય પક્ષો વચ્ચે જોરદાર રાજકીય સ્પર્ધા ચાલી રહી છે અને કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી। રિપોર્ટર વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, તાપી। નામ દવબેન રાકેશભાઈ, જામખડીનો છું અને મને કોંગ્રેસમાં ટિકિટ મળી ને મને વિજય બનાવી મારા ગામના, પછી બીજા 6 ગામ છે, 5 ગામડાનો મને બહુ સહકાર મળ્યો। આગેવાન છે, ઓળખ છે, મને બહુ સહકાર આપી એટલે એને ખૂબ આભાર માનું છું। વિકાસના કામ માટે મને જે કામ મળે તેના માટે હું ખૂબ મહેનત કરીને કામ કરીશ। દરેક ગામડામાં મેં તમારી જીત પાછળ કોનું મારા જે આગેવાનો છે ગામમાંથી 6 ગામમાંથી આગેવાનો છે એનાથી મને બહુ સહકાર મળ્યો એટલે એને બી ખૂબ હું આભાર માનું છું। નીલાબેન પ્રવીણભાઈ ગામિત, કઈ બેઠક પરથી આપ વિજેતા બન્યા? હીરાવાડી 7। શું કહેશો આપની જીત માટે? ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી એના આભાર ગામ લોકોએ બધાએ વોટ આપી મારા પર વિશ્વાસ મૂકીને આભાર। આપનું નામ? મારું નામ નેહાબેન દિલીપભાઈ સોલંકી છે, નાડકો સીટ હતી, એના પરથી ભારતીય જનતા પાર્ટીએ ખૂબ આભાર કે જેમણે મને ટિકિટ આપી અને આ રીતના મેં મહેનત કરીને હાસિલ કરી। બંધારપાડામાં એક યુવા ચહેરો મળ્યો છે, આગળ તમારી શું કામગીરી રહેશે યુવા તરીકેની? યુવા તરીકે તો લોકોનું જે હોય કામ છે, રસ્તાઓ છે, પાણીની સમસ્યા બધું જ કરી આપવામાં। એવા કયા કામો ગયા 5 વર્ષના બાકી છે જે તમારી નજરમાં છે ને તમે કરશો? હા, જેવા કે આવાસ છે, પાણીની વ્યવસ્થા, પછી રસ્તાની વ્યવસ્થા છે। આપનું નામ? મારું નામ ગામિત અરુણાબેન અતુલભાઈ, આમલગુંડી તાલુકા પંચાયતમાંથી વિજેતા જાહેર થયેલ છું અને મારા 5 ગામો છે, આમલગુંડી, વાંઝાફળી, વડપાડા, ગોપાલપુરા અને ચોકવાણ, જે મને ટિકિટ આપવામાં આવી અને એમાંથી હું વિજેતા જાહેર થઈ છું, માટે મતદાતાઓનો અને એમનો ખૂબ આભાર માનું છું। કોંગ્રેસ પક્ષનો પણ હું આભાર વ્યક્ત કરું છું। આવનારા દિવસોમાં તમે વિકાસના કામો પ્રજા માટે? હા, જે પણ મારા હકમાં આવશે તે હું લોકોના વિકાસ માટે કામ કરીશ।